હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ગુજરાતી સાંસ્કૃતિક વારસા વિશે આ વિડીયોમાં વાત કરવાની છે। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો। આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં જોઈએ તો ગુજરાતના તહેવારો વિક્રમ સંવત પ્રમાણે ઉજવાય છે અને ભારતનું રાષ્ટ્રીય પંચાંગ એક શક સંવત પ્રમાણે ઉજવાય છે। તો કારતક સુદ એકમ એ વિક્રમ સંવતનો પ્રથમ દિવસ ગણાય। આસો વદ અમાસ એ વિક્રમ સંવતનો અંતિમ દિવસ ગણાય અને ચૈત્ર સુદ એકમ એટલે શક સંવતનો પ્રથમ દિવસ અને ફાગણ વદ અમાસ એટલે શક સંવતનો અંતિમ દિવસ ગણાય છે। તો આપણે આ તહેવારો જોઈએ તો એમાંથી એકાદો ક્વેશ્ચન તો લાસ્ટ પેપરમાં તમને જોવા મળશે જ કે કારતક સુદ એકમ એ એટલે બેસતું વરસ, કારતક સુદ બીજ એટલે ભાઈ બીજ, કારતક સુદ પાંચમ એટલે લાભ પાંચમ જેને જૈન ધર્મમાં જ્ઞાન પંચમી તરીકે ઓળખાય છે, કારતક સુદ છઠ એટલે છઠ પૂજા, કારતક સુદ 11 એટલે તુલસી વિવાહ અને દેવ ઉઠી 11 કહેવાય છે, કારતક સુદ પૂનમ એટલે આપણી દેવ દિવાળી, માગસર સુદ 11 એટલે ગીતા જયંતિ, પોષ સુદ પૂનમ એટલે અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ ગણાય છે, મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી જે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા પણ થાય છે, મહાવદ તેરસ એટલે કે શિવરાત્રિ, ફાગણ સુદ પૂનમ એટલે હોળી અને ફાગણ વદ એકમ એટલે ધૂળેટી જેને આદિવાસી લોકોમાં ચૂલનો દિવસ પણ કહેવામાં આવે છે। એટલે ગુજરાતી સાંસ્કૃતિક વારસામાં તહેવારો આ બધું બેઝિક વસ્તુ છે જે ખબર હોવી જોઈએ આપણને। ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો અને ચેટીચાંદ જે સિંધી અને મરાઠી લોકોનો તહેવાર છે। ચૈત્ર સુદ નોમ એટલે રામનવમી અને રામનવમીના દિવસે જ સહજાનંદ સ્વામીની જયંતિ ગણાય છે। ચૈત્ર સુદ તેરસ એટલે મહાવીર સ્વામીની જયંતિ, ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ, વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ અને અખાત્રીજના દિવસે જ બલરામ અને પરશુરામ જયંતિ હોય છે અને જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે। વૈશાખ સુદ પૂનમ એટલે બુદ્ધ જયંતિ, જેઠ સુદ 11 એટલે ભીમ 11, અષાઢ સુદ બીજ એટલે રથયાત્રા કચ્છીનું નવું વર્ષ ગણાય છે, અષાઢ સુદ 11 એટલે દેવભોટી 11, અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા, અષાઢ વદ અમાસ એટલે દિવાસો, શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધન, શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ, શ્રાવણ વદ છઠ એટલે રાધર છઠ, શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ અને શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી। આ બધું આપણને મોસ્ટ ઓફ ખબર જ હોય છે પણ ખાલી આપણે સુદ અને વદ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષામાં મિસ્ટેક ના થાય। ભાદરવો સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી, ભાદરવા સુદ પાંચમ એટલે સામા પાંચમ જેને ઋષિ પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આપણા તહેવારો આપણને ખબર જ હોય, ખાલી સુદ વદ અને ખાલી થોડાક વાંચી લો એટલે યાદ રહી જાય। આસો સુદ એકમથી નોમ નવરાત્રિ ગણાય છે, આસો સુદ દસમ એટલે દશેરા, આસો સુદ પૂનમ એટલે શરદ પૂર્ણિમા, આસો વદ બારસ એટલે વાઘ બારસ, આસો વદ તેરસ એટલે ધનતેરસ, આસો વદ ચૌદસ એટલે કાળી ચૌદસ અને આસો વદ અમાસ એટલે દિવાળી। એટલે દિવાળી અમાસના દિવસે હોય આસો વદ અમાસ। એટલે તહેવારોમાં બહુ કંઈ છે નહીં, ખાલી એક વખત વાંચી લો, બે વખત તો આવડી જાય એવું છે। હવે જે પછીનો ટોપિક છે ગુજરાતની સ્થાપત્ય કળા, આમાંથી યાદ રાખવા જેવું છે ને આમાંથી ક્વેશ્ચનો ઘણા પૂછાય છે। તો ગુજરાતની સ્થાપત્ય કળામાં મૌર્ય યુગ મૌર્ય શાસન દરમિયાન કયા સ્થાપત્ય કળા બની હતી તો તેમાં અશોકનો શિલાલેખ, સુદર્શન તળાવ જે ઉપરકોટની ગુફા બધું જૂનાગઢમાં આવેલું છે અને ભીલડિયા જૈન તીર્થ જે સાબરકાંઠામાં આવેલું છે। તો તેમાં અશોકના શિલાલેખ વિશે વાત કરીએ તો બેઝિક આપણને એટલી ખબર પડી હોવી જોઈએ કે મૌર્ય શાસનમાં અશોકનો શિલાલેખ બન્યો હતો તે જૂનાગઢમાં આવેલો છે અને તે કઈ લિપિ અને કઈ ભાષામાં આ બેઝિક વસ્તુ છે। પછી એ બેઝિક થઈ ગયા, આખું સાંસ્કૃતિક વારસાનું બેઝિક થઈ જાય પછી તેમાં એડવાન્સ થોડુંક શીખવું હોય કે જે આપણે સેન્ટેન્સવાળા ક્વેશ્ચન પૂછાય છે તો એના માટે આ રીતનું તમને ખબર હોવી પડે કે અશોકના શિલાલેખ વિશે કે ઈસવીસન પૂર્વે 256માં ગિરનારની તળેટીમાં તેની શોધ થઈ હતી અને તેની શોધ કર્નલ ટોડે 1822માં કરી હતી। પછી તેની લિપિ ઉકેલનાર સૌપ્રથમ ઉકેલનાર 1837માં જેમ્સ પ્રિન્સેપ જે અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો હતો અને ગુજરાતીમાં અનુવાદ કરનાર ભગવાનલાલ ઇન્દ્રજી હતા। અને તે શિલાલેખમાં અશોકનો કયા નામે ઉલ્લેખ થયો હતો તો તેનો પ્રિયદર્શી રાજા અને દેવનામ પ્રિય તરીકે અશોકનો ઉલ્લેખ હતો અને ભગવાન બુદ્ધનો પણ તેમાં ઉલ્લેખ થયો હતો અને તે ભગવાન બુદ્ધનો ઉલ્લેખ સર્વલોક સુખાહાર અને શ્વેત હસ્તી તરીકે ઉલ્લેખ થયો હતો। ખાસ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે કે શિલાલેખ જૂનાગઢમાં 3 આવેલા છે,
એક અશોકનો શિલાલેખ, સ્કંદગુપ્તનો શિલાલેખ અને રુદ્રદામા પ્રથમનો શિલાલેખ. તેમાં ત્રણ શિલાલેખમાં લિપિ બ્રાહ્મી છે. ખાલી ભાષામાં ચેન્જીસ છે. તો અશોકના શિલાલેખમાં ભાષા પ્રાકૃત છે, સ્કંદગુપ્તમાં અને રુદ્રદામા પ્રથમમાં ભાષા સંસ્કૃત છે. પણ શુદ્ધ સંસ્કૃતમાં પ્રથમ લખાયો તેવો શિલાલેખ હોય તો તે રુદ્રદામા પ્રથમનો છે. તો આ વસ્તુ ખાસ જોઈ લેવી, પહેલાં બેઝિક કરી લેવું. બેઝિક આવડે 3-4 વખત રિપીટ કરો પછી જ એડવાન્સમાં જવું. ત્યાર પછી બીજા સ્થાપત્ય કળામાં જોઈએ તો ભીલડિયાજીની જૈન તીર્થ. તે ભીલડી બનાસકાંઠામાં આવેલું છે. શોર્ટ મેં સાબરકાંઠા આગળ કીધું પણ બનાસકાંઠામાં આવે. 23માં તીર્થકર પાર્શ્વનાથની મૂર્તિ ત્યાં આવેલી છે. અને મૂર્તિની સ્થાપના આ 23માં તીર્થકર પાર્શ્વનાથ મૂર્તિની સ્થાપના સંપ્રતિએ કરી હતી. અને જે સંપ્રતિને જૈન ધર્મનો અશોક પણ કહેવામાં આવે છે. અને ખાસ આઈએમપી કે ભીલડિયાજીનું જૈન તીર્થ છે તેને ત્યાંના લોકો ત્રંબાવટી નગરી તરીકે ઓળખે છે. ત્યાર પછી શક યુગમાં જોવા જઈએ તો જૂનાગઢમાં ઇટાવા સ્તૂપ આવેલો છે, જે શક યુગમાં બનેલો હતો અને તેને રુદ્રસેન વિહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભરૂચમાં અશ્વાય બૌદ્ધ તીર્થ આવેલું છે. ત્યાં 20મા તીર્થકર મુનિસ્મૃતિનું મૂર્તિ આવેલી છે. ભરૂચમાં કડિયા ડુંગરની ગુફા આવેલી છે. તે બ્રાહ્મી લિપિમાં ત્યાં સિંહ સ્તંભ આવેલો છે. પછી રુદ્રસિંહ પ્રથમના સમયના 4 શિલાલેખ જે આઈએમપી છે, જે પૂછાયા છે પરીક્ષામાં, તેમાં વાંઢ શિલાલેખ છે તે કચ્છમાં આવેલો છે, મેવાસા શિલાલેખ છે કચ્છમાં આવેલો છે, અને અંધો શિલાલેખ કચ્છમાં આવેલો છે, અને ગુંદા શિલાલેખ કચ્છમાં આવેલો છે. આ 4 શિલાલેખ આઈએમપી રુદ્રસિંહ પ્રથમના સમયમાં બનેલા જે કચ્છમાં આવેલા છે. તો વાંઢ શિલાલેખ, મેવાસા શિલાલેખ, અંધો શિલાલેખ અને ગુંદા શિલાલેખ જે કચ્છમાં આવેલો છે. રુદ્રદામાનો જૂનાગઢનો શિલાલેખ પ્રથમ સંસ્કૃતમાં બનેલો શિલાલેખ છે. પછી દેવની મોરી સ્તૂપ જે અરવલ્લી શામળાજી મેશ્વો નદીને કિનારે આવેલું છે. તેની સંરચના અગ્નિવર્માએ કરેલી હતી અને તેનું બાંધકામ રુદ્રસેન ત્રીજાના સમયમાં કરવામાં આવ્યું છે. આ આઈએમપી છે રુદ્રસેન ત્રીજો દેવની મોરી સ્તૂપ. અને દેવની મોરી સ્તૂપને સ્થાનિક લોકો ભોજરાજના ટેકરા તરીકે ઓળખે છે. આઈએમપી લખેલું જ છે, એ બી યાદ રાખજો. અને પછી મૈત્રક યુગમાં ગુજરાતમાં કયા સ્થાપત્ય કળા બન્યા ત્યાં વિશે વાત કરીએ તો વલ્લભી વિદ્યાપીઠ મોસ્ટ આઈએમપી છે, જે ભાવનગરમાં. અને વલ્લભી વિદ્યાપીઠનો વિકાસ 7મી સદીમાં થયો હતો. ખાસ યાદ રાખજો કે વલ્લભી વિદ્યાપીઠ હિનયાન બૌદ્ધ સંપ્રદાયનું મહત્ત્વનું કેન્દ્ર છે, જે બેઝિક વસ્તુ જ છે. અને ત્યાં વલ્લભી વિદ્યાપીઠમાં આચાર્ય હતા સ્થિરમતી અને ગુણમતી. અને બીજી જૈન સંગતિનું આયોજન વલ્લભી વિદ્યાપીઠમાં થયું હતું. તો આ બધી બેઝિક વસ્તુ છે જેમાંથી જ પૂછાય છે. અને બેઝિક કરવું, બેઝિક 4-5 વખત આવડે પછી જ એડવાન્સમાં જવું. હવે જોઈએ તો ગોપ મંદિર એક જામનગરમાં આવેલું છે, જે સૂર્ય મંદિર છે. અને જો ગોપનાથ મહાદેવ મંદિર પૂછે તો તે ભાવનગરમાં આવેલું છે. આ ખાસ યાદ રાખવું. કદાવર વિષ્ણુનું મંદિર વેરાવળ ગીર સોમનાથમાં આવેલું છે. અને કળસારનું મંદિર ભાવનગર મહુવામાં આવેલું છે. પછી આઈએમપી છે વિસાવાડા અને બિલેશ્વરના દેવાલયો, જે પોરબંદરમાં આવેલ છે. હવે કદાવરનું વિષ્ણુનું મંદિર વિશે જો વાત કરીએ અને તો તે વેરાવળ ગીર સોમનાથમાં છે. અને તેમાં વરાહ મંદિર નૃવરાહની પ્રતિમા આવેલી છે. હવે આ તો આપણને ખબર જ હોવી પડે કે આપણે પહેલો સતયુગ હતો, પછી ત્રેતાયુગ આવ્યો, પછી દ્વાપર યુગ આવ્યો અને પછી છેલ્લે હાલ કળયુગ ચાલે છે. તો આપણે શ્રી કૃષ્ણ ભગવાનના વિષ્ણુ ભગવાનના 9 અવતાર વિશે જાણીએ તો સતયુગમાં 4 અવતાર થયા હતા. તેમાં મકુવન એટલે કે મ એટલે મત્સ્ય, કુ એટલે કર્મ કુર્મ, વ એટલે વરાહ અવતાર, ન એટલે નૃસિંહ અવતાર. ત્યારબાદ ત્રેતાયુગમાં વાત કરીએ તો વા પરા. વા એટલે વામન અવતાર, પ એટલે પરશુરામ અવતાર અને રા એટલે રામનો અવતાર ત્રેતાયુગમાં થયો હતો. પછી દ્વાપર યુગમાં વાત કરો તો કૃષ્ણ અને બુદ્ધ એ વિષ્ણુના અવતાર ગણાય છે. અને 9મો યુગ જે કળિયુગમાં જન્મવાનો છે તેનું નામ કલ્કી, જે કળિયુગમાં છે. આ વસ્તુ આપણને ખબર હોવી પડે. પછી ગોપનું સૂર્ય મંદિર વાત કરીએ તો તે જોધપુર જામનગરમાં અને વર્તુ નદીના કિનારે આવેલું છે. તે ખાસ આઈએમપી છે વર્તુ નદી. ગોપનું સૂર્ય મંદિર જામનગરમાં જે આવેલું છે તે ચાલુક્ય શૈલીમાં બનેલું છે. 6ઠ્ઠી સદીમાં બનાવ્યું. 2 આંગળા અને આમલક એટલે દાંતાવાળા ચક્ર. આ બધું જે અંદર ડેશમાં લખેલું છે તે એડવાન્સ કહેવાય. આપણને ખાલી બેઝિક ખબર હોવી પડે કે ગોપનું સૂર્ય મંદિર જોધપુરમાં આવેલું છે અને વર્તુ નદીના કિનારે આવેલું છે. પછી મગદેરુનું સૂર્ય મંદિર જે દ્વારકામાં આવેલું છે, 8મી સદીમાં બન્યું, નાગર શૈલીમાં બનેલું છે.
અને તે લંબચોરસમાં છે અને ઉત્તરમુખી મંદિર છે અને સપ્તાયન પ્રકારનું છે. આ બધું છે એડવાન્સ છે. મગદેરુનું સૂર્ય મંદિર દ્વારકા બેઝિક આવડ ઉપર છે. બેઝિક બધું થઈ જાય પછી જ આ અંદરનું તૈયાર કરવું, કેમ કે સમય ઓછો છે, એક્ઝામમાં 4 મહિના જ છે. હવે પોળોના સ્થાપત્ય જે હરણાવ નદીના કિનારે વિજયનગર સાબરકાંઠામાં આવેલા છે. આ બેઝિક વસ્તુ ખબર હોવી પડે. પછી પોળોના સ્થાપત્યની અંદર શરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જો શરણેશ્વર મહાદેવનું મંદિર વિજયનગર સાબરકાંઠા હરણાવ નદી, અને તેમાં લાખેણા જૈન મંદિરો પણ આવેલા છે, જેને 3 ભગ્ન જૈન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી અભાપુરનું શિવ શક્તિ મંદિર પણ પોળોના સ્થાપત્યમાં જ આવે. અને કાલવણ ગામમાં વીરેશ્વર મહાદેવ મંદિર પણ આવેલું છે. હવે અનુમૈત્રક કાળ દરમિયાન સ્થાપત્ય કળા જોઈએ તો અનુમૈત્રક કાળ દરમિયાન દ્વારકામાં આદિ શંકરાચાર્યએ શારદા પીઠની સ્થાપના કરી હતી. તો અનુમૈત્રક કાળમાં આદિ શંકરાચાર્ય દ્વારા શારદા પીઠની સ્થાપના થઈ હતી. તો આ રીતનું કન્ટેન્ટ મેં મારી એક્ઝામમાં વાંચેલું હતું સાંસ્કૃતિક વારસાનું. આગળ જો તમારે આ વિષયનું કે કોઈ બી વિષયનું મારી નોટ્સનું કન્ટેન્ટ જોઈએ તો કોમેન્ટમાં લખજો કે કોઈ બી વિષયનું જોઈએ તો આપણે આ વિડીયો બનાવીને તમને કન્ટેન્ટ આવી રીતે નોટ્સ બનાવીને હું સમજાવી દઈશ, એટલે તમને તૈયાર મટીરિયલ મળી રહે, વાંચવાની પણ મજા આવશે. તો જોઈએ તો કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. જય હિન્દ, જય ભારત.